હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ ગણિત ચેપ્ટર નંબર 3 શ્રેણિક મેટ્રિક્સ. બરાબર છે. તો છેલ્લે આપણે લાસ્ટ લેક્ચરમાં શ્રેણિકના પ્રકારો વિશે વાત કરી હતી. એમાં આપણે પહેલાં 3 પ્રકાર એટલે કે સ્તંભ શ્રેણિક, હાર શ્રેણિક અને ચોરસ શ્રેણિકની વાત કરી હતી. તો આપણે કીધું હતું કે સ્તંભ શ્રેણિક કોને કહેવાય. ફરીથી એક વખત ઝડપી રિવિઝન કરી લઈએ. સ્તંભ શ્રેણિક કોને કહેવાય? તો કે જે શ્રેણિકમાં ફક્ત એક જ સ્તંભ હોય તેને શું કહેવાય? સ્તંભ શ્રેણિક. બરાબર છે. એ જ રીતે હાર શ્રેણિક કોને કહેવાય? તો જે શ્રેણિકમાં ફક્ત એક જ હાર હોય એને શું કહેવાય? હાર શ્રેણિક. બરાબર છે. તથા ચોરસ શ્રેણિક કોને કહેવાય? તો કે જે શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા કેવી હોય? સમાન હોય એને ચોરસ શ્રેણિક કહેવાય. અને એની પછી એક નાનો ટોપિક, વિકર્ણ ઘટકો. બરોબર છે. વિકર્ણ ઘટકો. તો વિકર્ણ ઘટક કોને કહેવાય? તો કે ચોરસ શ્રેણિકમાં એના વિકર્ણ ઉપર, જે શ્રેણિક છે એના વિકર્ણ ઉપર જે ઘટકો આવેલા હોય એને શું કહેવાય? વિકર્ણ ઘટકો. તો ફરીથી એક વખત વાત કરી લઈએ. 4 પ્રકાર જોયા હતા આપણે. પહેલું, સૌથી પહેલા હતું સ્તંભ શ્રેણિક. તો સ્તંભ શ્રેણિક કોને કહેવાય? તો કે જેની અંદર ફક્ત એક જ શું હોય? સ્તંભ હોય. બરોબર છે. A, B, C, D, E. તો આને સ્તંભ શ્રેણિક કહેવાય. કેમ? કારણ કે સ્તંભ એક છે. હાર ભલે ગમે એટલી હોય. હાર કેટલી છે અહીંયા? 5. તો આની કક્ષા શું થઈ છે? 5x1. સ્તંભ કેટલા છે? 1. તો આને કહેવાય સ્તંભ શ્રેણિક. એ જ રીતે બીજું આવતું હતું હાર શ્રેણિક. તો હાર શ્રેણિક કોને કહેવાય? તો કે જે શ્રેણિકની અંદર ફક્ત એક જ શું હોય? હાર હોય અને હાર શ્રેણિક કહેવાય. સ્તંભ ગમે એટલા હોઈ શકે. બરોબર છે. 1, 2, -4, 7, 3. તો આની અંદર હાર કેટલી છે? 1. સ્તંભ કેટલા છે? 5. આ થઈ ગયું 1x5 ઓર્ડરનો શ્રેણિક. હાર 1 છે એટલે આને શું કહેવાય? હાર શ્રેણિક. અને ત્રીજો પ્રકાર આવ્યો તો ચોરસ શ્રેણિક. બરાબર છે. તો ચોરસ શ્રેણિક કોને કહેવાય? તો ચોરસ શ્રેણિકમાં સીધી વાત છે કે જે શ્રેણિક તમને દેખાવમાં ચોરસ લાગતો હોય એને શું કહેવાય? ચોરસ શ્રેણિક. બરાબર છે. તો ચોરસ શ્રેણિકમાં શું હોય? હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય. એટલે હાર અને સ્તંભની સંખ્યા સમાન ક્યારે થાય? તો કે જો હાર 3 હોય તો સ્તંભ પણ 3 હોવા જોઈએ. એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હાર 3, સ્તંભ 3. બરોબર. આ થઈ ગયો 3x3 ઓર્ડરનો શ્રેણિક. હાર 3 છે, સ્તંભ 3 છે. એટલે આ કેવો થઈ ગયો? ચોરસ શ્રેણિક. બરાબર છે. અને એની પછી આવ્યો તો વિકર્ણ ઘટકો. તો વિકર્ણ ઘટક કોને કહેવાય? તો કે ચોરસ શ્રેણિકમાં એના વિકર્ણ ઉપર જે ઘટકો આવેલા હોય એને શું કહેવાય? વિકર્ણ ઘટકો. અહીંયા આ શું થાય છે? વિકર્ણ ઘટકો. 1, 5 અને 9 જે છે એ શું થશે? વિકર્ણ ઘટકો. બરાબર છે. તો હવે એની પછી આગળ 3 પ્રકારના આપણે શ્રેણિક જોયા. સ્તંભ શ્રેણિક, હાર શ્રેણિક અને ચોરસ શ્રેણિક. હવે એની પછી ચોથો પ્રકાર આવે છે વિકર્ણ શ્રેણિક. તો વિકર્ણ શ્રેણિક માટે વિકર્ણ ઘટકો કોને કહેવાય એ ખબર હોવી જરૂરી છે. તો 4 નંબર ઉપર જોઈએ વિકર્ણ શ્રેણિક. વિકર્ણ શ્રેણિક કોને કહેવાય? તો એની વ્યાખ્યા એવી છે કે જો કોઈ ચોરસ શ્રેણિકમાં વિકર્ણ સિવાયના ઘટકો, એટલે અહીંયા જે આવે એ શું હોય? વિકર્ણ ઘટકો હોય. આ રીતે. તો વિકર્ણ સિવાયના ઘટકો જે છે એ બધા શું હોય? શૂન્ય હોય. તો એને શું કહેવાય? એવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહેવાય. બરાબર છે. ફરીથી એક વખત, જો કોઈ ચોરસ શ્રેણિકમાં વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય તો એને શું કહેવાય? વિકર્ણ શ્રેણિક કહેવાય. એનું ઉદાહરણ લઈ લઈએ. જો આપણે આ 1, 2 અને 0 લઈ લો સપોઝ. તો આ બાકીના 0 મૂકી દો. જો ચોરસ શ્રેણિક છે 3x3નો, આ વિકર્ણ ઘટકો છે. હા, તો વિકર્ણ સિવાયના ઘટકો જો 0, 0 છે. આ 0, 0. અહીંયા પણ આ બધા 0, 0. તો આને કેવો કહેવાય? વિકર્ણ શ્રેણિક. જો વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ ઘટકો શૂન્ય હોય પણ ખરા અને ન પણ હોય. બરોબર. વ્યાખ્યામાં શું કીધું છે કે વિકર્ણ ઘટકો સિવાયના ઘટકો શું હોવા પડે? શૂન્ય. એટલે વિકર્ણ ઘટકો શૂન્ય હોય તો પણ ચાલે, ના હોય તો પણ ચાલે, પણ એની સિવાયના ઘટકો તો શૂન્ય જ હોવા જોઈએ. બરોબર. આ થઈ ગયું એનું ઉદાહરણ. તો જોઈએ એની વ્યાખ્યા. બરાબર છે. જો વિકર્ણ શ્રેણિક,
તો કે જો કોઈ ચોરસ શ્રેણિક બી ઇઝ ઇક્વલ્સ ટુ બી આઈ જે એન ક્રોસ એન, બરોબર છે. વિકર્ણ શ્રેણિક હંમેશા ચોરસ શ્રેણિક તો હોવો જ જોઈએ, કારણ કે વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા શું છે કે વિકર્ણ સિવાયના ઘટકો. તો વિકર્ણ કેમાં મળે? ચોરસ શ્રેણિકમાં જ મળે. તો વિકર્ણ શ્રેણિક હંમેશા કેવો હોય? ચોરસ શ્રેણિક હોય જ. એટલે જો કોઈ ચોરસ શ્રેણિક બી ઇઝ ઇક્વલ્સ ટુ બી આઈ જે એન ક્રોસ એન, બરોબર છે. ચોરસ છે એટલે હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય, એન ક્રોસ એન ના વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય તો તે શ્રેણિક બીને વિકર્ણ શ્રેણિક કહે છે, બરાબર છે. વિકર્ણ શ્રેણિકને જો ઇંગ્લિશ નામ, વિકર્ણ એટલે ડાયાગોનલ, બરાબર છે. વિકર્ણને ઇંગ્લિશમાં ડાયાગોનલ કહેવાય, શ્રેણિક એટલે મેટ્રિક્સ. એટલે વિકર્ણ શ્રેણિક એટલે ટૂંકમાં શું કહેવાય ઇંગ્લિશમાં? ડાયાગોનલ મેટ્રિક્સ. ટૂંકમાં હવે એને જો આપણે આગળ વ્યાપક રીતે લખવું હોય તો કઈ રીતે લખાય? સ્તંભ શ્રેણિકને આપણે વ્યાપક રીતે લખ્યું હતું, હાર શ્રેણિકને વ્યાપક રીતે લખ્યું હતું, એ જ રીતે ચોરસ શ્રેણિકને. તો આને પણ તમારે લખવું હોય તો લખી શકાય વિકર્ણ શ્રેણિકને. તો કે વિકર્ણ શ્રેણિક, માનો કે હું નામ આપી દઉં એ ઇઝ ઇક્વલ્સ ટુ એ આઈ જે કોઈ વિકર્ણ શ્રેણિક હોય, કોઈ શ્રેણિક હોય, કોઈ ચોરસ શ્રેણિક હોય, બરોબર, એન ક્રોસ એનનો. એ શું છે? કોઈ ચોરસ શ્રેણિક છે, એન ક્રોસ એન એટલે ચોરસ શ્રેણિક. તો આ શ્રેણિક એ વિકર્ણ શ્રેણિક ક્યારે થાય? બરોબર છે. એ જે છે વિકર્ણ શ્રેણિક ક્યારે થાય? તો કે જે વિકર્ણ ઘટકો હોય એની સિવાયના ઘટકો શું હોય? આપણે શૂન્ય. એનો મતલબ શું કે એ આઈ જે શૂન્ય હોવા પડે. ક્યારે? તો કે આઈ અને જે સમાન ના હોય ત્યારે. જો સમજાવવા કઈ રીતે, એ આઈ જે હંમેશા શું હોવો પડે? શૂન્ય, જ્યારે આઈ અને જે સમાન ના હોય ત્યારે. હવે તમે જુઓ, આપણે એના માટે આ સમજીએ. જો આ શ્રેણિક જે છે આને આ ખાસ વ્યવસ્થિત યાદ રાખજો. શ્રેણિકને વ્યાપક રીતે આ રીતે દર્શાવાય, બરોબર છે. A11 A12 એમાં પહેલો જે ઘટક છે એ શું દર્શાવે? હાર. બીજો ઘટક છે એ સ્તંભ, એટલે પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક, પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક, પહેલી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક, એવી જ રીતે પહેલી હાર અને એનમાં સ્તંભનો ઘટક. એવી જ રીતે નીચે તમે અર્થઘટન કરી શકો. ત્રીજી હાર અને પહેલા સ્તંભનો ઘટક, ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક, બરાબર છે. તો અહીંયા જે પહેલો ઘટક છે એને શું કહેવાય? આઈ, અને બીજા ઘટકને શું કહેવાય? જે. શ્રેણિકમાં આપણને ખબર છે કે કોઈ પણ ઘટક હોય એમાં પહેલો ઘટક શું દર્શાવે છે? પહેલો સબસ્ક્રિપ્ટ હાર, બરાબર છે. અને બીજો જે છે એ શું દર્શાવે છે? સ્તંભ. હાર અને સ્તંભ. તો આ ખાસ યાદ રાખવાનું. A11 એટલે પહેલી હાર, પહેલો સ્તંભ, બરોબર. એ જ રીતે આખાનું તમે અર્થઘટન સમજી શકો. હવે અહીંયા જો કે આ જે શ્રેણિક છે, બરોબર, શ્રેણિક એ ઇઝ ઇક્વલ્સ ટુ એ આઈ જે એન ક્રોસ એન, એમાં એ આઈ જે 0 હોય ક્યારે? તો કે આઈ અને જે સમાન ન હોવા પડે. હવે આઈ અને જે સમાન ક્યારે ના હોય? જો આપણે 3x3 લઈ લઈએ. A11 A12 A13 A21 A22 A23 A31 A32 અને A33. 3x3 ચોરસ શ્રેણિક થઈ ગયો, બરોબર છે. એમાં આ શું થઈ જશે? વિકર્ણ ઘટકો. કયા? A11 A22 અને A33. હવે અહીંયા જો આઈ અને જે સમાન છે. ક્યાં? A11 એટલે આઈ અને જે બંને સમાન, એક એક. એ જ રીતે A22 એટલે આઈ અને જે બંને સમાન, 2. A33 એટલે આઈ અને જે બંને સમાન, 3. એનો મતલબ વિકર્ણ પરના જે ઘટકો હોય ને એમાં આઈ અને જે હંમેશા શું હોય? સમાન હોય, તો જ વિકર્ણ પરના ઘટકો થાય. A11 A22 A33 આવી જ રીતે આગળ ચાલ્યા કરશે. અને બાકીના જે ઘટકો છે વિકર્ણ ઘટકો સિવાયના, એમાં આઈ અને જે ક્યારેય સમાન નહીં હોય. અહીંયા જો 1 2 છે, અહીંયા 1 3 છે, અહીંયા 2 3 છે, અહીંયા 2 1 છે, અહીંયા 3 1 છે, અહીંયા 3 2 છે. હવે વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા શું હતી? કે વિકર્ણ ઘટકો સિવાયના ઘટકો 0 હોવા પડે. એનો મતલબ આ બધા 0 ક્યારે થાય? તમે જો A12 A13 A23 A21 A31 A32 એ બધા 0 ક્યારે થાય? તો કે આઈ અને જેની કિંમત સરખી નહીં હોય ક્યાંય, તો જ શું હોય? 0. એ આઈ જે 0 ક્યારે થાય? તો કે આઈ અને જેની સંખ્યા સરખી ન હોવી પડે. એ આઈ અને જે સમાન ન હોવા પડે. જો સમાન હોય તો પછી વિકર્ણ પરના ઘટકો થઈ જાય, બરાબર. આપણે તો વિકર્ણ સિવાયની વાત કરી છે. વિકર્ણ સિવાયના ઘટકો કેવા હોવા જોઈએ? 0. તો ક્યારે થાય? તો કે આઈ અને જે ઇક્વલ ના હોય, આઈ અને જે જો બંને સમાન ના હોય તો એ આઈ જે શું થવું પડે? 0 જ થવું પડે છે. તો જ એ શ્રેણિકને શું કહેવાય? વિકર્ણ શ્રેણિક, બરાબર. અને વિકર્ણ શ્રેણિકને ઇંગ્લિશમાં શું કહેવાય? ડાયાગોનલ, બરોબર છે. ડાયાગોનલ મેટ્રિક્સ. એટલે
કોઈ શ્રેણિક જો આ રીતે આપ્યો હોય કે DIAG ઓફ 1 -2 0, તો આનો મતલબ શું? DIAG એનો મતલબ ડાયાગોનલ ઉપરથી પહેલા 3 અક્ષર લઈ લીધા. DIAG 1 -2 0 એટલે આ જે કાઉન્સમાં દર્શાવે ને, બરાબર છે, અહીંયા જે આ કાઉન્સમાં હોય 1 -2 0 એ શું હોય? એના વિકર્ણ પરના ઘટકો. ડાયાગોનલ એટલે ખબર પડી ગઈ આ વિકર્ણ શ્રેણિક છે, અને વિકર્ણ શ્રેણિકમાં શું હોય? વિકર્ણ સિવાયના ઘટકો શું હોય? 0. તો આને તમારે દર્શાવવું હોય તો આ રીતે લખી શકાય. જો વિકર્ણ શ્રેણિક છે અને આ જે ઘટકો છે એ શું છે? વિકર્ણ ઘટકો છે. એટલે પહેલો ઘટક 1 અહીંયા આવશે, બીજો ઘટક -2 અહીંયા આવશે, અને ત્રીજો ઘટક 0 ક્યાં આવશે? અહીંયા. એની સિવાયના બધા ઘટકો 0 થઈ જાય. બરાબર છે. આપણે વાત કરી કે ડાયાગોનલ એટલે શું થાય? વિકર્ણ શ્રેણિક, અને વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ ઘટકો સિવાયના ઘટકો શું હોવા જોઈએ? 0. તો આ રીતે આપ્યું હોય DIAG ઓફ 1 -2 0, એટલે આ જે કાઉન્સમાં હોય હંમેશા શું હોય? શું હોય? વિકર્ણ ઘટકો હોય. એનો મતલબ વિકર્ણ ઘટકો અહીંયા શું છે? 1 -2 0. તો 1 -2 અગાઉ 0 લખી નાખો. એની સિવાયના જે ઘટકો છે બધા, બરાબર છે, વિકર્ણ સિવાયના ઘટકો શું હોવા જોઈએ? 0. તો જ્યારે પણ કોઈ રકમમાં, એક્ઝામ્પલમાં આ રીતે લખ્યું હોય કે DIAG ઓફ 1 -2 0, એનો મતલબ શું? કે આ એક શું છે? વિકર્ણ શ્રેણિક છે. બરાબર છે. આ શું દર્શાવે છે? વિકર્ણ શ્રેણિક. કેવો? 3/3 નો થશે, કારણ કે આ શું દર્શાવે છે? વિકર્ણ ઘટકો. એટલે આ પહેલું 1, પછી બીજો -2 નીચે અને 0 નીચે. આ રીતે આપણે વિકર્ણ ઘટકો પહેલાં લખી દેવાના, અને એની સિવાયના ઘટકોમાં શું લખી દેવાનું? 0 0 0. બરાબર છે. એટલે આ શું થઈ ગયું? વિકર્ણ શ્રેણિક. બરાબર છે. આ શું થઈ જશે? વિકર્ણ શ્રેણિક. તો જોઈએ અહીંયા, બરાબર, એની વ્યાખ્યા આપણે જોઈ લીધી. શ્રેણિક B = BIJ n × n માં જો I અને J બંને સમાન ના હોય, જે આપણે વાત કરી કે જો I અને J સમાન ના હોય, આ બધામાં કેવું થશે? જો I અને J સમાન નહીં હોય તો એ બધા શું હોવા પડે? 0. ટૂંકમાં શ્રેણિક B = BIJ n × n માં જો I અને J બંને સમાન ના હોય તો એ કિંમત શું થવી પડે? 0. તો શ્રેણિક B ને કેવો કહેવાય? વિકર્ણ શ્રેણિક કહેવાય છે. અને એને દર્શાવાય કઈ રીતે? તો જો વિકર્ણ શ્રેણિકને ડાયાગોનલ ઓફ A11 A22 અપ ટુ ANN વડે પણ દર્શાવાય છે, જે આપણે વાત કરી. આનો મતલબ શું? DIAG ઓફ 1 -2 0, એટલે આ કયો ઘટક થયો? પહેલો ઘટક. એટલે આ શું થઈ ગયું? A11. આ શું થઈ ગયું? -2, એટલે વિકર્ણ પર રહેલો બીજો ઘટક. એટલે આના યામ શું હોય? A22. બરાબર છે. આ શું થઈ ગયો? ત્રીજો ઘટક. તો આના યામ શું હોય? ત્રીજી હાર, ત્રીજો સ્તંભ, એટલે A33. એટલે ટૂંકમાં વિકર્ણ શ્રેણિકને કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો આ રીતે ડાયાગોનલ ઓફ પહેલો ઘટક તો કે A11 A22 A33 અપ ટુ છેલ્લે શું હશે? ANN. બરોબર છે. ડાયાગોનલ ઓફ A11 A22 A33 અપ ટુ ANN. એટલે આ બધા શું થઈ ગયા? વિકર્ણ ઘટકો. એટલે પહેલાં શું કરી નાખવાનું? વિકર્ણ ઘટકો લખી નાખો, અને એની સિવાયના બધા ઘટકો શું મૂકી દો? 0. એટલે આ રીતે તમને એક્ઝામમાં આપ્યું હોય, એક્ઝામ્પલમાં રકમમાં તમને આ રીતે આપ્યું હોય, તો એના તમારે શ્રેણિક બનાવવું હોય તો શું કરવાનું? આ જે ઘટકો છે એ બધા શું છે? વિકર્ણ ઘટક. તો પહેલાં વિકર્ણ ઘટક લખી નાખો આ રીતે, અને એની સિવાયના બધા ઘટકો 0 0. બરાબર છે. જોઈએ એના ઉદાહરણ શું છે. જો ઉદાહરણ તરીકે એક શ્રેણિક છે, કયો? A બરાબર ખાલી 4. બરોબર. એક જ હાર અને એક જ સ્તંભ. એટલે આ શ્રેણિકમાં એક જ ઘટક છે, ફક્ત એક હાર અને એક સ્તંભ. એટલે A = 4. બરાબર છે. તો આ એક કક્ષાવાળો શ્રેણિક હંમેશા વિકર્ણ શ્રેણિક હોય જ. બરાબર છે. કારણ કે વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા શું હતી? કે વિકર્ણ સિવાયના ઘટકો શું હોવા પડે? 0. તો અહીંયા આને જ તમે વિકર્ણ લઈ લો. 4 પોતે જ એક વિકર્ણ છે, તો વિકર્ણ સિવાયના ઘટકો આવતા જ નથી, તો એની કોઈ વાત જ નથી આવતી. બરાબર છે. કે વિકર્ણ શ્રેણિક થાય કે ના થાય. તો એક કક્ષાવાળો શ્રેણિક હંમેશા કેવો હોય? વિકર્ણ શ્રેણિક હોય જ. બરોબર. તો એને હું આ રીતે લખી શકું, ડાયાગોનલ ઓફ 4. તમારે વિચારી લેવાનું કે આ 4 છે ક્યાં છે? એના વિકર્ણ ઉપર. તો એને આવી રીતે લખી શકાય, ડાયાગોનલ ઓફ 4. તો અહીંયા નીચે લખ્યું છે એક કક્ષાવાળો શ્રેણિક હંમેશા વિકર્ણ શ્રેણિક હોય જ. બરાબર છે. પછી બીજો એક શ્રેણિક લઈ લીધો, B = -1 0 0 2. વિકર્ણ શ્રેણિક થાય છે? હા. કેમ કે વિકર્ણ સિવાયના, આ જે વિકર્ણ છે એની સિવાયના ઘટકો છો બંને 0 છે. બરોબર છે. તો આ વિકર્ણ શ્રેણિક છે, તો એને આ રીતે લખ્યું, ડાયાગોનલ ઓફ શું? તો કે વિકર્ણના ઘટકો. પહેલો ઘટક -1 ને પછી 2, તો ડાયાગોનલ ઓફ -1 and 2. એ જ રીતે 3 × 3 વાળો લઈ લઈએ, -1.1 0 0 0 2 0 0 0 3. વિકર્ણ શ્રેણિક છે? હા. કેમ? કારણ કે આ જે વિકર્ણ છે એની સિવાયના ઘટકો જો બધા 0 છે.
બરોબર. તો આ શું થઈ ગયો? વિકર્ણ શ્રેણિક. અને આને દર્શાવવું તો કઈ રીતે લખી શકાય? તો કે ડાયાગોનલ ઓફ DIAG ઓફ શું? તો કે વિકર્ણના ઘટકો -1.1, 2 and 3. તો -1.1, 2 and 3. આ પહેલો શ્રેણિક છે કઈ કક્ષાવાળો છે? 1 x 1. બીજો શ્રેણિક 2 x 2. ત્રીજો શ્રેણિક 3 x 3. બરાબર છે. બધા આપણે વાત કરી કે વિકર્ણ શ્રેણિક હંમેશા શું હોય? ચોરસ શ્રેણિક. બરાબર છે. તો 1 x 1 લખવાની જરૂર નથી. ખાલી 1 કક્ષાવાળો, 2 કક્ષાવાળો, 3 કક્ષાવાળો લખો તો ચાલે, જ્યારે ચોરસ શ્રેણિક હોય ત્યારે. અને વિકર્ણ શ્રેણિક તો હંમેશા ચોરસ શ્રેણિક જ હોય. તો અહીંયા 1 x 1 કક્ષાવાળો, 2 x 2 કક્ષાવાળો, 3 x 3 કક્ષાવાળો લખવાની જરૂર નથી. સિમ્પલ લખો, 1 કક્ષાવાળો, આ 2 કક્ષાવાળો, આ 3 કક્ષાવાળો. તો પહેલો શું છે? 1 કક્ષાવાળો, જે અનુક્રમે 1, બીજો છે 2 અને ત્રીજો છે 3 કક્ષાવાળા વિકર્ણ શ્રેણિક છે. સમજાઈ ગયું? એની પછી અદિશ શ્રેણિક. બરાબર છે. સ્તંભ શ્રેણિક, હાર શ્રેણિક, વિકર્ણ શ્રેણિક અને હવે આવે છે અદિશ શ્રેણિક, પાંચમો પ્રકાર. અદિશ શ્રેણિક તો શું છે? જો એની વ્યાખ્યા કે જો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો સમાન હોય, જો કોઈ વિકર્ણ શ્રેણિક, આ વિકર્ણ શ્રેણિક છે આપણે ઉપર લીધો તો હા, તો કે જો કોઈ વિકર્ણ શ્રેણિક એટલે અદિશ શ્રેણિક શું હોય? વિકર્ણ શ્રેણિક તો હોય જ, પ્લસ એના જે વિકર્ણના જે ઘટકો છે, બરાબર છે. અદિશ શ્રેણિક શું હોય? વિકર્ણ શ્રેણિક તો હોય જ, એનો મતલબ વિકર્ણ સિવાયના ઘટકો 0, 0 હોવા જ જોઈએ. પ્લસ જો એ વિકર્ણના દરેકે દરેક ઘટક સરખા હોય, એનો મતલબ જો 1 હોય તો બધા 1 હોવા જોઈએ, 2 હોય તો બધા 2 હોવા જોઈએ. ટૂંકમાં વિકર્ણના દરેક ઘટકો જો સમાન હોય તો એ શું થશે? અદિશ શ્રેણિક થશે. જો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો સમાન હોય તો તે શ્રેણિકને અદિશ શ્રેણિક કહે છે. બરોબર. અદિશને શું કહેવાય? સ્કેલર. અદિશ રાશિ અને સદિશ રાશિ આવતી હતી આપણે, એમાં અદિશને શું કહેવાય? સ્કેલર, અને સદિશને વેક્ટર. બરાબર. એટલે અદિશ એટલે સ્કેલર શ્રેણિક મેટ્રિક્સ. બરાબર. એટલે અદિશ શ્રેણિકને શું કહેવાય? સ્કેલર મેટ્રિક્સ. બરાબર. એટલે કે જો કોઈ હવાના વ્યાપક રીતે લખીએ એની વ્યાખ્યા પરથી શું કીધું? તો કે અદિશ શ્રેણિક શું છે? અદિશ શ્રેણિક એ વિકર્ણ શ્રેણિક તો છે જ, એનો મતલબ શું? કે વિકર્ણ સિવાયના ઘટકો તો 0, 0 હોવા જોઈએ, પ્લસ વિકર્ણના દરેકે દરેક ઘટક એક સમાન હોવા જોઈએ. જો આ 2 હોય તો વિકર્ણના દરેક ઘટક 2 જ હોવા જોઈએ, એની સિવાયના ઘટકો 0. ખબર પડી? તો આને શું કહેવાય? અદિશ શ્રેણિક. એટલે અદિશ શ્રેણિક શું છે? તો કે અદિશ શ્રેણિક એ એવો વિકર્ણ શ્રેણિક છે કે જેમાં વિકર્ણના દરેક ઘટક કેવા હોય? એક સમાન. બરાબર છે. હવે આને મારે બરાબર જનરલ ફોર્મમાં લખવું હોય, આપણે આગળ જેમ વાત કરી સામાન્ય સ્વરૂપમાં, તો કઈ રીતે લખી શકાય? તો શું હોય? જો અહીંયા બધે શું હોય? અહીંયા બધે આય અને જે કેવા હોય? સમાન. એનો મતલબ I = J હોય, I = J હોય તો આ બધા AIJ કેવા થશે? એક સમાન. એનો મતલબ કોઈ એક સંખ્યા જેટલા હશે. જો 2 હશે તો બધા 2 હશે, 3 હશે તો બધા 3 હશે, તો K હશે તો બધા શું હશે? K શું છે? K કોઈ અદિશ. અદિશ એટલે કોઈ આંકડો છે ટૂંકમાં. બરોબર. અદિશ એટલે શું થાય? આંકડો, કોઈ વાસ્તવિક સંખ્યા. અદિશને શું કહેવાય? કોઈ પણ વાસ્તવિક સંખ્યા. બરાબર છે. એનો મતલબ કે જો અહીંયા આ જે વિકર્ણ છે ત્યાં શું હોય? I અને J બંને કેવા હોય? સમાન. એનો મતલબ જો I = J હોય તો AIJ હંમેશા શું હોય? એક સમાન. એટલે કોઈ K જેટલા હોય છે. બરાબર. એ પછી K ની કિંમત 1 હોઈ શકે. આ કેસમાં શું છે? આપણે આ કેસમાં અહીંયા 2 છે, K ની કિંમત 2 છે, કારણ કે દરેકે દરેક કેવા છે? 2. કોઈ પણ હોઈ શકે. અને જો I અને J બંને સમાન ના હોય, I ≠ J, એનો મતલબ બધા આવડા આગળ વાત કરી તેમ I અને J સમાન હોય તો શું હોય? વિકર્ણ સિવાયના ઘટકો, કારણ કે ત્યાં I અને J ક્યારેય સમાન થાય નહીં. તો AIJ શું હોય? 0. ખબર પડી? જો I અને J સમાન ન હોય તો એ બધા આવડા વિકર્ણ સિવાયના ઘટકો. I અને J સમાન ન હોય તો AIJ શું હશે? હંમેશા 0. બરાબર. તો અહીંયા જુઓ કે I અને J બંને સમાન ના હોય તો એની કિંમત શું થાય? 0. અને જો I અને J બંને સમાન હોય તો એની કિંમત કેવી હોય? કંઈ K જેટલી, કારણ કે સમાન હોય છે. તો I અને J બંને સમાન હોય. I અને J સમાન ક્યારે હોય? તો કે વિકર્ણ ઘટકો હોય ત્યારે. અને બરોબર. અને અદિશ શ્રેણિકમાં વિકર્ણ ઘટકો કેવા હોય? સમાન. તો DIJ બરાબર સમાન. હું K કહી દઉં. K શું છે? કોઈ અચળ, કોઈ સંખ્યા. બરાબર છે. તો શ્રેણિક D ને શું કહેવાય? અદિશ શ્રેણિક. જો આ બધું ખાસ યાદ રાખજો.
બરાબર છે. આ એનું શું કહેવાય? જનરલ ફોર્મ. સામાન્ય રીતે આવી રીતે દર્શાવે કોઈ શ્રેણિકને તો તમને ખબર પડવી પડે કે આ શું થાય? અદિશ શ્રેણિક થાય. એમ જ આગળ જેમ વાત કરી આપણે એ રીતે જનરલ ફોર્મમાં દર્શાવતી વિકર્ણ શ્રેણી, બરાબર. પછી ચોરસ શ્રેણિકને દર્શાવ્યો, તો હાર શ્રેણિકને દર્શાવ્યો, સ્તંભ શ્રેણિકને દર્શાવ્યો. દરેક શ્રેણિકને તમે એના સામાન્ય સ્વરૂપમાં દર્શાવી શકો, બરાબર છે. ઉદાહરણ જોઈ લો એના. જો ઉદાહરણ તરીકે આપણે આ એક કક્ષાવાળો પહેલાં રહેવા દઈએ, પહેલાં જ ડાયરેક્ટ લઈએ બે કક્ષાવાળો, બરાબર છે. તો b ઇઝ ઇક્વલ્સ ટુ -1 0 0 -1. આનો મતલબ શું? ચોરસ શ્રેણિક છે, હા. વિકર્ણ સિવાયના ઘટકો 0 છે, હા. તો આ કેવો થઈ ગયો? વિકર્ણ શ્રેણિક. પણ જો વિકર્ણના દરેક ઘટક પાસે સમાન છે, બંને કેવા છે? -1 -1, બરાબર છે. તો આ કેવો થઈ ગયો? વિકર્ણ શ્રેણિક છે, પણ કેવો થયો પાછો? અદિશ શ્રેણિક થઈ ગયો, કારણ કે બંને સમાન છે, બરોબર. એ જ રીતે કોઈ બીજો શ્રેણિક લઈ લો 3x3 વાળો, તો વિકર્ણ સિવાયના ઘટકો જુઓ 0 0 0 0 0 0. તો વિકર્ણ સિવાયના ઘટકો કેવા છે? 0. અને વિકર્ણ પરના ઘટકો કેવા છે? એક સમાન. તો આ કેવો થઈ ગયો પાછો? અદિશ શ્રેણિક, બરોબર. અને આને પણ જો અદિશ શ્રેણિકને તમે આ રીતે દર્શાવી શકો, ડાયાગોનલ ઓફ, અહીંયા જો બંને કેવા છે? -1, તો ડાયાગોનલ ઓફ -1 -1. અહીંયા શું છે 3માં? તો ડાયાગોનલ ઓફ √3 √3 √3. એટલે ટૂંકમાં અદિશ શ્રેણિક કંઈ નથી. અદિશ શ્રેણિક શું છે? વિકર્ણ શ્રેણિક જ છે, પણ એવો વિકર્ણ શ્રેણિક કે જેમાં દરેકે દરેક વિકર્ણ કેવા હોય? એક સમાન હોય, બરાબર છે. આ એક સ્પેશિયલ કેસ છે. કોનો? અદિશ શ્રેણિક જે છે એ કોનો સ્પેશિયલ કેસ છે? વિકર્ણ શ્રેણિકનો, બરાબર છે. એવો વિકર્ણ શ્રેણિક કે જેમાં એના વિકર્ણ પરના ઘટકો કેવા હોય? એક સમાન. તો આ અદિશ શ્રેણિકને પણ આપણે જેમ વિકર્ણ શ્રેણિક દર્શાવ્યું એ જ રીતે દર્શાવી શકીએ, બરાબર છે. તો આને શું લખીએ કે ડાયાગોનલ ઓફ -1 -1. અહીંયા શું લખી શકીએ? ડાયાગોનલ ઓફ √3 √3 √3, ડાયાગોનલ ઓફ √3 √3 √3, બરાબર છે. તો પહેલાં આપણે કીધું હતું કે આ a ઇઝ ઇક્વલ્સ ટુ 3. તો આ કેટલી કક્ષાવાળો થયો? આ કેટલી કક્ષાવાળો થયો? 1x1, બરાબર છે. એનો મતલબ એક કક્ષાવાળો. તો આમાં શું થઈ ગયું? વિકર્ણ કયો? તો આ, કારણ કે ઘટક જ એક છે તો પછી વિકર્ણની વાત જ નથી આવતી. એટલે એક કક્ષાવાળો શ્રેણિક વિકર્ણ શ્રેણિક પણ થાય અને એક કક્ષાવાળો શ્રેણિક અદિશ શ્રેણિક પણ થાય, બરાબર છે. જે શ્રેણિકમાં ફક્ત એક જ ઘટક હોય એ શું હોય? વિકર્ણ શ્રેણિક પણ હોય અને અદિશ શ્રેણિક પણ હોય, બરોબર. આ બે કક્ષાવાળો છે, આ 3 કક્ષાવાળો છે. આ લખ્યું છે કે અનુક્રમે એક કક્ષાવાળો, બે કક્ષાવાળો અને 3 કક્ષાવાળા શું છે? અદિશ શ્રેણિક છે. એની પછી જોઈએ, પછી આવે છે એકમ શ્રેણિક. એકમ શ્રેણિક એટલે શું? એકમ શ્રેણિક કોને કહેવાય? ફરીથી એના નામ ઉપરથી જ સમજાઈ જશે કે એકમ એટલે શું? એક. તો કે જે શ્રેણિકના એના વિકર્ણ સિવાયના ઘટકો શું હોય? 0 હોય અને વિકર્ણ પરના ઘટકો ફરજિયાત 1 હોય. જો આને એકમ શ્રેણિક કહેવાય. શું? તો કે વિકર્ણના ઘટકો 1 ફરજિયાત શું હોવા પડે? 1. અને એની સિવાયના ઘટકો શું હોવા પડે? 0. તો આને કહેવાય એકમ શ્રેણિક. અને એકમ શ્રેણિકને I વડે દર્શાવાય, બરોબર. એકમ શ્રેણિક હંમેશા કેવો હોય? જો એકમ એટલે આઈડેન્ટિટી, બરોબર છે. એકમ એટલે શું કહેવાય? આઈડેન્ટિટી. એકમને શું કહેવાય? આઈડેન્ટિટી. એની ઉપરથી એકમ શ્રેણિક માટે I વડે દર્શાવે સામાન્ય રીતે એકમ શ્રેણિકને, બરોબર છે. I પછી નીચે પાછો લખવાનું. એકમ શ્રેણિક શું હોય? એવો ચોરસ શ્રેણિક કે જેમાં વિકર્ણ સિવાયના ઘટકો 0 હોય અને વિકર્ણના દરેક ઘટક કેવા હોય? ફરજિયાત 1 હોવા જોઈએ. તો આને શું કહેવાય? એકમ શ્રેણિક. તો આની કક્ષા કેટલી છે? 3x3 ની. તો આને શું લખીએ? કે I3, બરોબર. I3x3 નહીં લખવાનું. શું લખવાનું? સિમ્પલ I3. એનો મતલબ શું? I3 એટલે 3 કક્ષાવાળો એકમ શ્રેણિક. એવી જ રીતે હું એમ લખું કે I2 એટલે 2 કક્ષાવાળો એકમ શ્રેણિક. તો એ શું થશે? આવો થશે 1 0 0 1, બરોબર. વિકર્ણ પરના ઘટકો 1 1, એની સિવાય 0. તો આ એકમ શ્રેણિક થઈ ગયો કેવો? તો કે 2 કક્ષાવાળો, બરોબર છે. એવી જ રીતે 4 કક્ષાવાળો હોય તો એને શું લખાય? I4. 5 કક્ષાવાળો હોય તો I5, બરોબર છે. હવે આને મારે સામાન્ય સ્વરૂપમાં લખવું હોય તો જો એકમ શ્રેણિક હંમેશા કેવો હોય? ચોરસ શ્રેણિક જ હોય, બરોબર. છેલ્લે આપણે વાત કરશું કે કયા કયા શ્રેણિક ચોરસ શ્રેણિક જ હોય ફરજિયાત. તો આને તમારે હમણાં વાત કરી કે સામાન્ય સ્વરૂપમાં લખવું હોય તો આનો મતલબ શું? કે જો I અને J બંને સમાન હોય, I ઇઝ ઇક્વલ્સ ટુ J હોય, તો AIJ શું થાય? અને I અને J સમાન ના હોય ત્યારે AIJ શું થાય?
બોલો આઈ અને જે સમાન હોય એનો મતલબ શું? કયા વિકર્ણ પરના ઘટકો કેવા હોય? આઈ અને જે બંને સમાન હોય ત્યારે એઆઈ જે શું થશે? ફરજિયાત 1. અને આઈ અને જે બંને સમાન ના હોય એનો મતલબ નીચેના ઉપરના ત્યારે એઆઈજીની કિંમત શું થશે? 0. આ થઈ ગયું એકમ શ્રેણિક માટે વાત. બરોબર છે. અને આ યાદ રાખજો ખાસ, I1 એટલે એક કક્ષાવાળો એકમ શ્રેણિક એટલે કયું થાય? સિમ્પલ 1. એક કક્ષાવાળો એકમ શ્રેણિક કયો હોય? 1. I2 એટલે શું થાય? 2 એટલે શું થશે? બે કક્ષાવાળો એકમ શ્રેણિક એનો મતલબ 1 0 0 1. આ થઈ ગયો બે કક્ષાવાળો એકમ શ્રેણિક. I3 એટલે શું થશે? 3 કક્ષાવાળો એટલે આ અહીંયા જો આપણે અહીં લખ્યું છે I3. બરોબર. એ જ રીતે I4 પણ મળે 1 1 1 1 અને એની સિવાયના બધા ઘટકો 0 મૂકી દો. બરોબર છે. એટલે આ તમને શું મળી જશે? 4 કક્ષાવાળો એકમ શ્રેણિક. બરોબર છે. આ જો વિકર્ણ પરના ઘટકો ફરજિયાત 1 અને એની સિવાયના બધા શું છે? 0. તો આ થઈ ગયો 4 કક્ષાવાળો એકમ શ્રેણિક. જો અહીં લખ્યું છે કે જો કોઈ ચોરસ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો, જો કોઈ ચોરસ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો 1 અને બાકીના બધા ઘટકો શું હોય? 0 હોય તો તે શ્રેણિકને એકમ શ્રેણિક. એકમ એટલે આઈડેન્ટિટી, શ્રેણિક એટલે મેટ્રિક્સ, એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ કહે છે. બીજી રીતે ચોરસ શ્રેણિક એ બીજી રીતે લખવું હોય તો આપણે અહીંયા વાત કરીએ એના સામાન્ય સ્વરૂપમાં. બરોબર. બીજી રીતે લખવું હોય તો શું? તો કે એ જો કોઈ ચોરસ શ્રેણિક હોય એઆઈ જે n ક્રોસ n એટલે ચોરસ શ્રેણિક, તો એઆઈ જે આઈ અને જે બંને સમાન હોય ત્યારે એઆઈજીની કિંમત શું થશે? આઈ અને જે બંને સમાન હોય ત્યારે એઆઈજીની કિંમત 1 અને આઈ અને જે બંને સમાન ના હોય ત્યારે એઆઈ જે કેવો થાય? 0. તો એને શું કહેવાય? તો આવો શ્રેણિક હોય એને શું કહેવાય? એકમ શ્રેણિક. બરાબર છે. હવે n કક્ષાવાળા એકમ શ્રેણિકને IN થી દર્શાવીશું. મેં વાત કરી જો એક કક્ષાવાળો હોય તો I1, બે કક્ષાવાળો એકમ શ્રેણિક હોય તો I2, 3 કક્ષાવાળો એકમ શ્રેણિક હોય તો I3. બરાબર છે. તો I1 એટલે શું? એક કક્ષાવાળો એકમ શ્રેણિક એટલે સિમ્પલ ખાલી એક જ આવે. I2 એટલે બે કક્ષાવાળો તો શું આવે? 1 0 0 1. I3 એટલે શું થાય? 1 0 0 0 1 0 0 0 1. હવે તમે સમજો છો એકમ શ્રેણિક પણ શું છે? એક વિકર્ણ શ્રેણિકનો એક વિશિષ્ટ પ્રકાર જ છે. વિકર્ણ શ્રેણિક શું હતો? કે વિકર્ણ સિવાયના ઘટકો 0 હોવા પડે. એ તો આમાંય છે. જો વિકર્ણ સિવાયના ઘટકો અહીંયા 0 અહીંયા 0, વિકર્ણ સિવાયના ઘટકો 0, એટલે આ વિકર્ણ શ્રેણિક તો છે જ. પ્લસ બીજું શું છે? તો કે વિકર્ણ શ્રેણિક તો છે જ પણ એમાં વિકર્ણના દરેક ઘટકો કેવા છે? ફરજિયાત 1. એટલે આને તમે વિકર્ણની રીતે લખી શકો. શું? અહીંયા 1 છે એટલે ડાયાગોનલ ઓફ 1 લખાય. અહીંયા 1 1 છે તો અહીંયા શું લખીએ? કાંઈ ડાયાગોનલ ઓફ 1 1. અહીંયા 3 1 1 1 તો ડાયાગોનલ ઓફ 1 1 1. બરાબર છે. તમે જો એકમ શ્રેણિક અને અદિશ શ્રેણિકમાં ફરક શું? એકમ શ્રેણિક અને અદિશ શ્રેણિકમાં ફરક તો કે એકમ શ્રેણિક અને અદિશ શ્રેણિક બંને કેવા છે? વિકર્ણ શ્રેણિક તો છે જ પણ અદિશ શ્રેણિકમાં શું હોય? વિકર્ણના દરેક ઘટકો એક સમાન હોય. એનો મતલબ જો 1 હોય તો બધા 1 1 થાય, 2 હોય તો બધા 2 2 હોય, 3 હોય તો બધા 3 3 થાય. જ્યારે એકમ શ્રેણિકમાં શું હોય? વિકર્ણ સિવાયના ઘટકો 0 પ્લસ વિકર્ણના દરેક ઘટકો ફરજિયાત 1 જ હોવા જોઈએ. બરોબર. એની પરથી તમે શું કહી શકો? કે દરેક એકમ શ્રેણિક એ અદિશ શ્રેણિક છે. દરેક એકમ શ્રેણિક એ અદિશ શ્રેણિક છે કારણ કે એકમ શ્રેણિકમાં શું હોય? 1 1 1 અને અદિશ શ્રેણિકમાં શું હોય? ઘટકો કેવા હોવા જોઈએ? સમાન. તો એ થાય પણ કોન્વર્સ એનું ઉલટું સાચું નથી. દરેક શું અદિશ શ્રેણિક એકમ શ્રેણિક ન પણ થાય. હવે અદિશ શ્રેણિકમાં શું હોય? વિકર્ણના ઘટકો કેવા હોય? સમાન હોય. હવે 2 2 2 લઈ લો તો એકમ શ્રેણિક થાય પણ અદિશ શ્રેણિક ના થાય. બરોબર. જો અહીં નીચે લખ્યું છે કે અહીં આપણે નોંધી શકીએ કે પ્રત્યેક એકમ શ્રેણિક એ કેવો હોય? અદિશ શ્રેણિક તો હોય જ કારણ કે એકમ શ્રેણિકમાં શું હોય? 1 1 1 અને અદિશ શ્રેણિકમાં કેવા હોય? સમાન. તો એ તો થઈ ગયું. 1 1 હોય તો સમાન તો થઈ ગયું. એનો મતલબ દરેક એકમ શ્રેણિક શું હોય? અદિશ શ્રેણિક તો હોય જ પણ એનું ઉલટું સાચું નથી. દરેક અદિશ શ્રેણિક એકમ શ્રેણિક ન પણ હોય. બરોબર છે. પરંતુ પ્રત્યેક અદિશ શ્રેણિક એકમ શ્રેણિક થાય તે જરૂરી નથી. હવે અદિશ શ્રેણિકમાં તો શું હોય? કે વિકર્ણના ઘટકો એક સમાન અને એની સિવાયના ઘટકો 0. તો આ થઈ ગયો. આ અદિશ શ્રેણિક થઈ ગયો. હા, જો વિકર્ણ સિવાયના ઘટકો 0 અને વિકર્ણ પરના ઘટકો એક સમાન અદિશ શ્રેણિક થઈ ગયો પણ એકમ શ્રેણિક નથી કારણ કે એકમ શ્રેણિકમાં તો શું હોવું જોઈએ? ફરજિયાત 1 1 1. બરાબર. પણ જો તમે એકમ શ્રેણિક લઈ લો, બરાબર છે, એકમ શ્રેણિક લઈ લીધો, વિકર્ણ સિવાયના ઘટકો 0 અને વિકર્ણ પરના ઘટકો કેવા? 1 1 1. એનો મતલબ એક સમાન. તો અદિશ શ્રેણિકની વ્યાખ્યા શું હતી? કે સમાન હોય અને એની સિવાયના 0 હોય. તો આ એકમ શ્રેણિક છે અને અદિશ શ્રેણિક પણ છે. પણ આ ખાલી શું છે? જો તમે 2 2 2 લ્યો તો અદિશ શ્રેણિક છે પણ એકમ શ્રેણિક નથી. ઓકે.
અને છેલ્લો પ્રકાર આવે છે શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક એટલે શું? તો કે જો કોઈ શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય. ફરીથી શૂન્ય શ્રેણિક એના શબ્દ ઉપરથી જ તે એનો મિનિંગ નીકળે. શૂન્ય શ્રેણિક એટલે શું થશે? તો કે જો કોઈ શ્રેણિકના દરેક ઘટકો કેવા હોય? શૂન્ય હોય. એને શું કહેવાય? શૂન્ય શ્રેણિક. જો 0, પછી તમે આ લઈ લો 2 વાળો 0 0 0 0, આને પણ શું કહેવાય? શૂન્ય શ્રેણિક. પછી 3 વાળો લઈ લો 0 0 0 0 0 0 0 0 0, આ પણ શું થશે? શૂન્ય શ્રેણિક. પરંતુ શૂન્ય શ્રેણિક હંમેશા ચોરસ શ્રેણિક હોય એ જરૂરી નથી. આને પણ શૂન્ય શ્રેણિક જ કહેવાય. 0 0 0. જો આ ચોરસ શ્રેણિક નથી. કેમ? હાર 3 છે, સ્તંભ 1 છે, બરાબર? આ ચોરસ શ્રેણિક નથી. એટલે શૂન્ય શ્રેણિક કોઈ પણ પ્રકારનો શ્રેણિક હોઈ શકે. એ ચોરસ શ્રેણિક હોય પણ ખરો અને ન પણ હોય, બરાબર છે? એવી જ રીતે આને પણ હું શૂન્ય શ્રેણિક કહી શકું. 0 0 0 0, આ પણ શૂન્ય શ્રેણિક છે, બરાબર છે? એની વ્યાખ્યા જુઓ કે જો કોઈ શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય. જો એવો શબ્દ નથી વાપર્યો ચોરસ શ્રેણિકના. જો કોઈ ચોરસ શ્રેણિકના એવું નહીં. જો કોઈ શ્રેણિકના બધા જ ઘટકો શું હોય? શૂન્ય હોય, તો તે શ્રેણિકને શૂન્ય મેટ્રિક્સ. શૂન્ય એટલે 0 શ્રેણિક એટલે મેટ્રિક્સ એટલે 0 મેટ્રિક્સ, અથવા તો શૂન્ય એટલે ખાલી. અને ખાલીને ઇંગ્લિશમાં શું કહેવાય? નલ. નલ એટલે ખાલી, શૂન્ય. તો શૂન્ય શ્રેણિકને ઇંગ્લિશમાં 0 મેટ્રિક્સ પણ કહેવાય અને નલ મેટ્રિક્સ પણ કહેવાય, બરાબર? હવે એકમ શ્રેણિકને આપણે કેપિટલ I વડે દર્શાવ્યું હતું. એ જ રીતે શૂન્ય શ્રેણિકને કેના વડે દર્શાવવામાં આવે છે? બરાબર છે? એકમ શ્રેણિકને કેપિટલ I વડે દર્શાવ્યું હતું. શૂન્ય શ્રેણિકને કેપિટલ O વડે દર્શાવવામાં આવે છે. શૂન્ય શ્રેણિકને આપણે O વડે દર્શાવીશું. જો ઉદાહરણ તરીકે 0 0 0 0 0, બરાબર છે? પછી 0 0, આ શું થઈ ગયું? સ્તંભ શ્રેણિક થઈ ગયું. આ હાર શ્રેણિક થઈ ગયું. આ ચોરસ શ્રેણિક છે. એટલે શૂન્ય શ્રેણિક ચોરસ શ્રેણિક હોય પણ ખરા અને ન પણ હોય. જો લખ્યું છે શૂન્ય શ્રેણિક ચોરસ શ્રેણિક હોય જ તે જરૂરી નથી. તો આપણે જે પ્રકાર શીખ્યા, કેટલા પ્રકાર શીખ્યા? 7, બરાબર? 7 પ્રકારના શ્રેણિક જોયા આપણે. જો અહીંયા લખીએ. એ 7 પ્રકારના શ્રેણિકમાં કયા શ્રેણિક ફરજિયાત ચોરસ શ્રેણિક જ હતા? પહેલું સૌથી શીખ્યા હતા સ્તંભ શ્રેણિક. પછી બીજો કયો શીખ્યા હતા? હાર શ્રેણિક. પછી ત્રીજો પ્રકાર કયો શીખ્યા હતા? સ્તંભ શ્રેણિક, હાર શ્રેણિક, પછી ચોરસ શ્રેણિક, બરાબર છે? એની પછી ચોથો પ્રકાર કયો શીખ્યા હતા? IV. ચોથો પ્રકાર વિકર્ણ શ્રેણિક. પછી પાંચમો પ્રકાર અદિશ શ્રેણિક. છઠ્ઠો પ્રકાર એકમ શ્રેણિક. અને સાતમો પ્રકાર શૂન્ય શ્રેણિક, જે અત્યારે છેલ્લે શીખ્યા આપણે. આમાંથી કયા શ્રેણિક ફરજિયાત ચોરસ શ્રેણિક હતા? તો કે ચોરસ શ્રેણિક તો ચોરસ હોય જ. વિકર્ણ શ્રેણિક પણ ચોરસ હોય. આપણે કીધું હતું વિકર્ણ શ્રેણિકમાં શું હોય? તો કે વિકર્ણ સિવાયના ઘટકો કેવા હોય? 0 હોય. અને વિકર્ણ શ્રેણિક કહેવાય. તો વિકર્ણ કેમાં હોય? હંમેશા ચોરસ શ્રેણિકમાં જ હોય. તો વિકર્ણ શ્રેણિક પણ હંમેશા કેવું હશે? ચોરસ શ્રેણિક. પછી અદિશ શ્રેણિકમાં શું કીધું હતું? કે વિકર્ણ સિવાયના ઘટકો 0 અને વિકર્ણ પરના દરેક ઘટકો શું હોય? સમાન. તો એને શું કહેવાય? અદિશ શ્રેણિક. તો વિકર્ણ જ્યાં જ્યાં વિકર્ણની વાત આવે ત્યાં હંમેશા કેવો હોય? ચોરસ શ્રેણિક જ હોય. કારણ કે વિકર્ણ હંમેશા ચોરસ શ્રેણિકમાં જ મળે. તો ચોરસ શ્રેણિક હોય. વિકર્ણ શ્રેણિક પણ ચોરસ શ્રેણિક હોય. અદિશ પણ શું હોય? ચોરસ શ્રેણિક. અને એકમ શ્રેણિક પણ શું હોય? ચોરસ શ્રેણિક. તો જે આ 4 પ્રકારના શ્રેણિકો છે, ચોરસ શ્રેણિક, વિકર્ણ શ્રેણિક, અદિશ શ્રેણિક અને એકમ શ્રેણિક, એ હંમેશા કેવો હોય? ચોરસ શ્રેણિક જ હશે. એનો મતલબ આ દરેકે દરેક પ્રકારના શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન જ હશે, બરાબર? પરંતુ ખાસ ધ્યાન રાખજો કે શૂન્ય શ્રેણિક ચોરસ શ્રેણિક હોય જ તે જરૂરી નથી, બરાબર? આને પણ હું શૂન્ય શ્રેણિક કહી શકું. આ ચોરસ શ્રેણિક નથી પણ શું છે? શૂન્ય શ્રેણિક છે. શૂન્ય શ્રેણિકની વ્યાખ્યા શું? તો કે જે શ્રેણિકમાં દરેક ઘટકો કેવા હોય? શૂન્ય, બરોબર છે? પછી એ ચોરસ શ્રેણિક હોય તો પણ ભલે અને ના પણ હોય. તો ચોરસ શ્રેણિક કયા હશે? ચોરસ શ્રેણિક એક પોતે, એક વિકર્ણ શ્રેણિક, એક અદિશ શ્રેણિક અને એક એકમ શ્રેણિક. આ 4 પ્રકારના જે શ્રેણિકો છે ફરજિયાત કેવા હશે? ચોરસ શ્રેણિક જ હશે, બરાબર છે? પણ એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત આ છે કે શૂન્ય શ્રેણિક ચોરસ શ્રેણિક ન પણ હોય. શૂન્ય શ્રેણિકને કોના વડે દર્શાવાય? કેપિટલ O વડે. એકમ શ્રેણિકને કીધું તો એમ કેપિટલ I અને નીચે
n વડે. I1 હોય તો 1 કક્ષાવાળો, I2 હોય તો 2 કક્ષાવાળો, I5 હોય તો 5 કક્ષાવાળો. બરાબર છે. પછી અદિશ શ્રેણિક, વિકર્ણ શ્રેણિક, ચોરસ શ્રેણિક, હાર શ્રેણિક અને સ્તંભ શ્રેણિક, આ 7 પ્રકારના શ્રેણિકો આપણે આ સિલેબસમાં અભ્યાસ કરવાનો છે. જે દાખલા હશે આ 4 પ્રકારના શ્રેણિકો ઉપર જ હશે. જે ગુણધર્મો આપણે જોવાના છે આ શ્રેણિક ઉપર જ હશે. આજે આપણા 7 પ્રકારના શ્રેણિકો જોઈએ. બરાબર છે. તો આજે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળ આની પ્રોપર્ટી, આ જે શ્રેણિકો આપણે જોયા નહીં, ગુણધર્મો જોઈશું.